નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રક્ષાબંધન પર માનવતાની સૌથી ભાવુક ક્ષણ એક હૃદયે બે પરિવારોને બાંધી દીધા। રાખડી એક ભાઈના કાંડા પર નહીં, બે હૃદય પર બંધાઈ। સ્વર્ગવાસ ભાઈની યાદો અને ધબકારા સાથે નિધિએ રવિરાજને રાખડી બાંધી। રાખડી તો રવિરાજના હાથ પર બંધાઈ, પણ તેની લાગણી સીધી શૈશવના હૃદય સુધી પહોંચી ગઈ। સુરતનો એક કિસ્સો છે। રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રેમ, લાગણી અને માનવતાની એક એવી અનોખી ઘટના બની છે જેને દેશભરમાં હૃદયને સ્પર્શી લીધું છે। એક દીકરો ગયો, પણ તેના ધબકારા આજે પણ જીવે છે। 18 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યુવાન સ્વર્ગસ્થ શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડૉક્ટરોએ બ્રેન ડેડ જાહેર કર્યો। દુઃખની આ ઘડીમાં પટેલ પરિવારે અદમ્ય હિંમત દાખવી ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસાં, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કર્યું। શૈશવનું હૃદય હાંસોટ તાલુકાના આસરમાં જૂના ગામના 22 વર્ષીય યુવાન રવિરાજ વિક્રમસિંહ મહિડામાં સુરતની મહાવીર હોસ્પિટલમાં માર્ચ 2023માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। રવિરાજના શરીરમાં આજે શૈશવનું હૃદય ધબકી રહ્યું છે, જ્યારે બહેન તેના ભાઈના ધબકારાને રાખડી બાંધવા પહોંચી। રક્ષાબંધનના પવિત્ર દિવસે એક એવું દ્રશ્ય સર્જાયું જેને હાજર સૌની આંખો ભીની કરી દીધી। સ્વર્ગસ્થ શૈશવની બહેન નિધિ પોતાના ગામ હાજતથી તેની માતા મનીષાબેન, પિતરાઈભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ગામે પહોંચી। હાથમાં રાખડી અને હૃદયમાં ભાઈની અસંખ્ય યાદો લઈને જ્યારે નિધિએ રવિરાજને રાખડી બાંધી, ત્યારે ખુશી અને ગામના આંસુ એક સાથે વહી નીકળ્યા। એક રાખડી, બે પરિવારોનું અતૂટ બંધન। ભાવુક થઈને રવિરાજે કહ્યું, સ્વર્ગસ્થ શૈશવનું હૃદય મારામાં ધબકી રહ્યું છે। નિધિએ બાંધેલી આ રાખડી ફક્ત મારા હાથ પર જ નહીં, બે પરિવારોના હૃદય પર બંધાઈ છે। શૈશવે મને માત્ર નવું જીવન નથી આપ્યું, નિધિના રૂપમાં બહેન પણ આપી છે। છેલ્લા 3 વર્ષથી નિધિ મને રાખડી બાંધવા આવે છે। નિધિએ રડતા રડતા કહ્યું, મારો ભાઈ પ્રત્યક્ષ રીતે અમારી વચ્ચે નથી, પણ પરોક્ષ રીતે અમારી વચ્ચે જ છે। તેનું હૃદય રવિરાજમાં ધબકે છે। હું ઈશ્વરને પ્રાર્થના કરું કે મારો ભાઈ ખૂબ ખુશ રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। મારો ભાઈ પટેલ શૈશવ કુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી। એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે। જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે। એમાં હું મારા શૈશવભાઈને જોઉં છું અને આજે પણ હું ત્યાં જઈ રહી છું। એની મને ખુશી પણ છે અને મારા ભાઈની યાદ પણ છે।